ભાજપના સંગઠનાત્મક માળખામાં ફેરફારની ટોચના સ્તરેથી શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાંની અસર તળિયા સુધી અનુભવાય તો આશ્ચર્ય નહીં થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નવીનના સ્વરૂપમાં થયેલી નિમણૂક આ શરૂઆતી માનવામાં આવે છે. તેમને પહેલા વચગાળાના અને પછી પૂર્ણકાલીન વડા તરીકે નીમવામાં આવી શકે છે. તેઓ જેપી નડ્ડાનું સ્થાન લેશે. નવીન બિહારમાં ભાજપના 5 વખતના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. બિહારમાં તેમની સંગઠનાત્મક કુશળતાની નોંધ લેવાઈ છે. ભાજપની આગામી ચૂંટણીનું સૂત્ર યુવા હશે તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે પણ સંગઠનમાં વધુને વધુ યુવાન આગેવાનોને તક આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. નીતિન નવીન નવા પ્રમુખ બન્યા પછી તે પોતાની જ નવી ટીમની પસંદગી કરશે. તેમના પુરોગામી જેપી નડ્ડાએ 2020થી 2025 સુધી પક્ષનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. તે જોતા જ નીતિન નવીનને કમસે કમ 2029ની લોકસભા ચૂંટણી સુધી તો પાક્કા જ સમજવા જોઈએ. હાલમાં બિહારમાં ભાજપ જે પ્રકારે આગળ વધી રહ્યું છે અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ બિહારને પ્રાધાન્ય આપવાને ધ્યાનમાં લઈને નીતિન નવીનની નિમણૂકનું પગલું લેવાયું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીના ફેરફારના પગલે આગામી દિવસોમાં કેબિનેટમાં પણ ફેરફાર થાય તો આશ્ચર્ય નહીં થાય. આ ફેરફાર બજેટ પછી ગમે ત્યારે થઈ શકે છે. આખી નવરચનાની કવાયતમાં ભાજપમાં સંઘના નેતાઓને વધુને વધુ પ્રાધાન્ય મળે તો આશ્ચર્ય નહીં થાય, કારણ કે પીએમ મોદી પણ પોતે સંઘમાંથી આવેલા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ સંઘના છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ સંઘમાંથી જ ભાજપમાં આવેલા છે. સંઘના નેતાઓને સામાન્ય રીતે મૂલ્યનિષ્ઠ માનવામાં આવતા હોવાથી તેઓ કૌભાંડો કરે તેવી સંભાવના ઘણી ઓછી છે. આગામી દિવસોમાં ભાજપમાં સંગઠનાત્મક સ્તરે તળિયા ઝાટક ફેરફારોની પૃષ્ઠભૂમિ રચાઈ ચૂકી છે. આ ફેરબદલમાં અનેક નેતાઓના પત્તા કપાઈ પણ શકે છે તો બીજા નવા લોકોને લોટરી પણ લાગી શકે છે. નવા જ આગેવાનોને તક પણ આપવામાં આવી શકે છે. પક્ષ આમ પણ નવા આગેવાનોને તક આપવા માટે જાણીતું છે. આ ફેરબદલ આગામી દિવસોમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વનું રહેવાનો છે. તેમાં પણ ખાસ કરીને બંગાળની અને આસામની ચૂંટણી પક્ષ માટે મહત્વની છે. આસામમાં પક્ષે સત્તા જાળવવાની છે તો બંગાળમાં પક્ષે સત્તા મેળવવાની છે. બંગાળ પર પક્ષે વધુને વધુ ફોકસ કર્યું હોવાથી પક્ષની અંદર પણ બંગાળી નેતાઓની સંખ્યામાં વધારો થાય તો આશ્ચર્ય નહીં થાય. શાસક પક્ષ તરીકે ભાજપ ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં માહિર છે. આ સંજોગોમાં સંગઠનમાં નવરચના આ બધી ચૂંટણીઓ સાથે કામ પાર પાડવામાં કેટલી ઉપયોગી નીવડી શકે છે તે આ ચૂંટણી વખતે ખબર પડી જશે. પરંતુ ભાજપને હંમેશા સંગઠનાત્મક ફેરફારથી ફાયદો થતો જ રહેશે. સંગઠનમાં નિયમિત રીતે સમયાંતરે ફેરફારો કરતા રહેવાને કારણે પક્ષને સૌથી મોટો ફાયદો એ થયો કે પક્ષમાં દરેકને આશા હોય છે કે તેને તક મળશે. સતત બદલાતું જતું સંગઠન નિત નવા લોકોને નિત નવા હોદ્દા અને જવાબદારીઓ સોંપી શકતું હોઈને નવા આવેલા આગેવાનોને પણ કંઈક કરી બતાવવાની ઝંખના હોય છે અને પક્ષને તેનો પણ ફાયદો મળે છે. હાલમાં તો પક્ષ પાસે ઉત્તર પ્રદેશ અને બિહારમાં સત્તા છે અને હવે તે બંગાળમાં સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે તેમાં નવરચિત સંગઠનની ભૂમિકા મહત્વની નીવડી શકે છે. સંગઠનની નવરચના થાય તો કેબિનેટમાં કેટલાક મંત્રીને કાઢીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. તેઓને નવી ભૂમિકા પણ સોંપી શકાય છે. નીતિન નવીન પર હવે પક્ષને નવીન બનાવવાની મોટી જવાબદારી આવીને ઊભી છે. આ વર્ષે યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેમના નેતૃત્વની ક્ષમતાની બરોબરની કસોટી પણ થશે. આ ઉપરાંત જે રાજ્યોમાં ચૂંટણીઓ છે તેના નેતાઓને સંગઠનમાં પ્રાધાન્ય પણ આપવામાં આવશે તેવું માનવામાં આવે છે. નીતિન નવીન જનપ્રતિનિધિઓ સાથે સંવાદ કરી શકે તેમ છે. આ ઉપરાંત નીતિન નવીન પક્ષ અને આરએસએસ વચ્ચે સારામાં સારો તાલમેળ જાળવીને કામ કરવા માટે સક્ષમ હોવાનું માનવામાં આવે છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના તાલમેલના કારણે ભાજપને આ મોરચે ઘણી સફળતા મળી રહી છે. તેના કારણે ઘણી વખત ભાજપ અને આરએસએસની નેતાગીરી વચ્ચે જે સંઘર્ષ થતો હતો તે ટાળવામાં સફળતા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. નીતિન નવીનના આગેવાની હેઠળની નવીન ટીમ સાથે નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળી શકે છે. તેની સાથે આ નવરચિત ટીમ કયા કયા લોકોની નિમણૂક કરે છે તેના પર પણ મહત્વની નજર રહેશે. તેમાં આગામી રાજ્યોમાં જે આ ચૂંટણી છે તેના નેતાઓને તો પ્રાધાન્ય આપશે તે સુનિશ્ચિત છે. આમ ચૂંટણીને બ્યુગલ વાગતા પહેલા જ ભાજપે પક્ષની અંદર જ નવરચનાના દુદુંભી વગાડવા માંડ્યા છે.
આગામી દિવસોમાં નવીન નેતાગીરી હવે પક્ષને કયા પ્રકારની દિશા તરફ લઈ જાય છે તે પણ જોવું મહત્વનું નીવડી શકે છે. ભાજપનું ભાવિ આમ હાલમાં નવીનના હાથમાં છે અને તેના પછી નવીન દ્વારા રચવામાં આવેલી નવીન ટીમના હાથમાં હશે. આમ બરોબરની શિયાળાની ઠંડીમાં સંગઠનાત્મક ફેરફાર નવા જ પ્રકારની રાજકીય ગરમી લાવશે. આના કારણે હવે ઊંઘ કોની ઉડે છે તે જોવાનું રહેશે અને કોના હાથમાં બગાસું ખાતા પતાસું આવી જાય છે તે જોવું પણ મહત્વનું રહેશે.